મહિલા સશક્તિકરણની દિશામાં અમદાવાદમાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો। રાજ્યની મહિલાઓ માટે ખાસ એથ્લેટિક ગર્લ્સ યુનાઇટેડ નામની કોમ્યુનિટીનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું। આ કોમ્યુનિટી 16 વર્ષથી વધુ વયની મહિલાઓ તેમના ઘરેલું જીવનમાંથી થોડો સમય ફાળવીને રમતગમત અને ફિટનેસ સાથે જોડાવાનું કામ કરશે। લોન્ચિંગ પ્રસંગે 400થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો, જ્યાં ઝુમ્બા, ક્રોસફિટ અને પિકલ બોલ જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરાયું। આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓનો માનસિક, શારીરિક અને ભાવનાત્મક વિકાસ કરવાનો છે। નજીવી ફી ભરીને કોઈપણ મહિલા ગ્રુપમાં જોડાઈ શકે છે। આ કોમ્યુનિટીને ચાલુ કરવાનો એ પર્પસ છે કે બધી બહેનો જે પોતપોતાના કામમાં, ગૃહસ્થીમાં અને ફેમિલીને સાચવવામાં બિઝી રહે છે, એ લોકો પોતાની લાઈફમાંથી થોડોક સમય કાઢી પોતા માટે અને એમની ફિઝિકલ હેલ્થ અને ફિટનેસ અને કોઈ સ્પોર્ટ રમે તો એમનાથી એમનો માનસિક વિકાસ થાય, એમની ફિઝિકલ ફિટનેસ પણ વધે અને એમના ફેમિલીને સારું માર્ગદર્શન આપી શકે। કારણ કે અમે એવું માનીએ છીએ કે સ્પોર્ટ્સથી તમારી મેન્ટાલિટી બહુ જ ઇમ્પ્રૂવ થાય। આજે અમે લોકોએ આ ફંક્શનમાં ઝુમ્બા રાખ્યું છે, ક્રોસફિટ રાખ્યું છે, HIIT રાખ્યું છે અને પિકલ બોલ રમાડવાના છે। અને આમાં 16 વર્ષથી લઈને જ્યાં સુધી તમારા હાથ પગ ચાલી શકે ત્યાં સુધી તમે આમાં જોડાઈ શકો છો। અને જોડાવાની એમાં કોઈ જ ફીસ નથી, અમે ખાલી નોમિનલ પ્રાઇઝીસ લેવાના છે, જે અમે પ્રોગ્રામ અમે લોકો કે જે કોચિંગ આપીશું એના માટેના।